સુરતમાં ડાયમંડ કંપની સામે વેપારીઓના પરિવારના ધરણા જોવા મળી રહ્યા છે। સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીના માહોલમાં પસાર થઈ રહ્યો છે, ત્યારે કેપી સંઘવી ડાયમંડ કંપનીના માલિક અને વેપારીઓ વચ્ચે રૂપિયાની લેવડ દેવડને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે આજે વેપારીઓ અને તેમની પત્નીઓ કંપની સામે ધરણા પર બેઠા છે। વેપારીઓના પરિવારજનોનું કહેવું છે કે અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલા ચેક રિટર્નના કેસો પરત ખેંચવાની માંગ સાથે ધરણા શરૂ કરવામાં આવ્યા હતા। વેપારી અલ્પેશભાઈએ કહ્યું કે અમારી કંપનીને જે રૂપિયા ચૂકવવાના હતા તે માટે ડાયમંડ એસોસિએશનની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારે નક્કી કર્યા મુજબ જે પણ અમારી પાસે રૂપિયા હતા તે અમે આપી દીધા હતા। ત્યારબાદ હવે આ રૂપિયા લેવડ દેવડનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી અને છતાં પણ અમે જે કંપનીઓ સિક્યુરિટી માટેના ચેક આપ્યા હતા તેની કંપની દ્વારા બેંકમાં નાખી દઈને અમારા પર ચેક રિટર્નના કેસ કરી દેવામાં આવ્યા છે। અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને અમારી પાસે કોઈ મૂડી પણ નથી। વરાછા રોડ પર વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે વેપારીઓ દ્વારા કંપની સાથે દલાલ હસ્તક વેપાર કરવામાં આવ્યો હતો, પરંતુ 6 વર્ષ પહેલા વેપારમાં નુકસાન થયું હતું, જેથી ડાયમંડ એસોસિએશન ખાતે કંપની અને વેપારીઓ વચ્ચે બેઠક થઈ હતી। પંચ બોલાવવામાં આવ્યા હતા। પંચની સામે વેપારી પાસે જે પણ મિલકત હતી તે મિલકત આપીને કંપનીને 50% જેટલું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું। વેપારીઓ અત્યારે દુઃખદ અવસ્થામાં છે, ત્યારે તેઓ પોતાના પરિવારજનો સાથે અહીં ધરણા પર બેઠા છે, ત્યારે માત્ર તેમને સહાનુભૂતિ આપવા માટે તેઓ આવ્યા હતા। 6 વર્ષ પહેલાં આ કંપની સાથે જે લોકો વેપાર ધંધો કર્યો હતો એ દલાલો હસ્તક કર્યો હતો, પછી એમને નુકસાની કરી, તો નુકસાની કર્યા પછી ડાયમંડ એસોસિએશનમાં એની મિટિંગ થઈ હતી, પંચ બોલાવવામાં આવ્યું હતું અને પંચની રૂબરૂમાં એની તમામ મિલકતો લઈ અને એનું ચૂકવણું કરવામાં આવ્યું હતું। ત્યારે 50% ચૂકવણું થયું હતું। હીરા ઉદ્યોગની અંદર હજારો લોકોએ નુકસાની કરી છે અને એ બધાના જ રસ્તાઓ આવા જ હોય છે, એની પાસે જે કંઈ હોય એ આપી દે, એનું ચૂકવણું થઈ જાય, 25%, 30%, 50%, 75% જે કંઈ ચૂકવણું થતું હોય એ આપી દે અને વાત ત્યાં પૂરી થતી હોય છે। પરંતુ આ કેસની અંદર 12 લોકોએ જે વેપાર ધંધો કર્યો હતો એણે ચૂકવણું આપ્યા પછી પણ એની પાસે જે ચેક પડ્યા હતા એ ચેક ભરીને એની ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો છે। જો એણે પોલીસ કેસ કરવો જ હતો તો ચૂકવણું લેવાની જરૂર નહોતી। જે કંઈ વેપાર ધંધો થયો દલાલ હસ્તક થયો છે, ચૂકવણું પણ દલાલ હસ્તક રહ્યો છે અને આ પરિવાર ઉપર કેસ કરવામાં આવ્યો છે। પતિ પત્ની બંને ઉપર કેસ કરવામાં આવ્યા છે, 12 પરિવાર ઉપર। તો એ બંને જો જેલમાં જાય તો અત્યારે ખાવાના ફાફા પડે છે, છોકરાઓની ફી ભરવા માટેની પૈસા નથી એ લોકો પાસે, તો બંને જો જેલમાં જાય તો છોકરાઓ રોડ પર આવી જાય, રજળી પડે। માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ, હીરા ધંધાની ચૂકવણીના જે કંઈ વાત છે એની તો છોડી દો, પણ માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ તો આ કેસમાં એને બાંધછોડ કરવી જોઈએ અને આ કેસ પરત ખેંચવા જોઈએ। આજે એ દુઃખી લોકો જે છે એ આત્મહત્યા કરવા કોશિશ કરે અથવા તો એ કંટાળીને એ મરવાનો પ્રયાસ કરે અને દુઃખી લોકો અહીંયા ઉપવાસ ઉપર બેઠા છે, તો એના દુઃખમાં ભાગી ધરવા માટે એને મળવા માટે હું આજે અહીંયા આવ્યો છું। જોકે હાલ તો સુરતમાં ડાયમંડ કંપની સામે વેપારીઓના પરિવાર સાથે ધરણા જોવા મળી રહ્યા છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।